ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મોહિમ ઉપાડી છે એ પૈકીનું આ એક છે. આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, તે લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહે, એ બે રોડને કનેક્ટેડ કરેલો છે, જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી. આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71/2019ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે. તો મારે આપણે એ કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય. તો આ માટે થઈને અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે. એ નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ PIL કરશું, જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆરનો નિયમ છે એને ફોલોઅપ થાય. 2019થી જે પણ અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકોએ પહેલાં RTI કરી. RTIમાં બધી વિગત મેળવી. RTIની વિગતની અંદર પણ એવું છે કે આ જીડીસીઆરના એ લોકોએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખી છે કે આના સ્ટ્રક્ચરલ ડિઝાઇનર કોણ છે, આના સ્ટ્રક્ચરલ ડિઝાઇન કેવી છે, આની સ્ટેબિલિટી શું છે, આની અંદર કેટલું સ્ટીલ યુઝ કરવામાં આવ્યું છે, આની અંદર આજુબાજુના રહેવાસીઓનું NOC લેવામાં આવ્યું છે કે નહીં, પણ એની હજી લગી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. અને આ જે ચાલે છે એ જીડીસીઆરનો વિરુદ્ધ, એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોર્મ્સ છે. એ નોર્મ્સને ખાલી કોર્પોરેશને ફોલોઅપ કરવાનો હોય, પણ TP વિભાગ દ્વારા યેન કેન પ્રકારે જનરલ બોર્ડમાં ઠરાવ કરી આને પાસ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ગેરકાયદેસર છે, કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય. આમાં લોકોની કોઈ સેફટી નથી, કારણ કે આ બે રોડ વચ્ચે થાય અને કંઈ પણ બનાવ બને તો આના માટે જવાબદાર કોણ થાય? મ્યુનિસિપલ કમિશનરને ગણીએ, સ્ટેન્ડિંગના ચેરમેનને, કે મેયરને? તો અમારે લોકોને કહેવું છે કે આપણે એટલાન્ટિસનો બનાવ બન્યો, વિવેક આની પહેલાં આપણે જે શિવાનંદ હોસ્પિટલનો બનાવ બન્યો, આ TRP ગેમ ઝોન બન્યું, તો હજી લગી કોઈ જવાબદારી સ્વીકારી નથી. તો આમાં કંઈ પણ બનાવ બનશે તો આમાં જવાબદારી કોની રહેશે?